નમસ્કાર મિત્રો ખાડિયા ખટકશે। ખાડિયા ભારતીય જનતા પાર્ટીને આંખમાં ખટકશે। વિરાટ બહુમતી લાવ્યા, નગરપાલિકા જીત્યા, મહાનગરપાલિકા જીત્યા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જીત્યા, વિધાનસભામાં બહુમતી, પરંતુ જે કેન્દ્રમાં છે, જ્યારે કશું પણ નહોતું ત્યારે જે હતું એ આજે નથી રહ્યું। ખાડિયા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીનો સફાયો થયો છે। ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની પેનલ આવી છે અને આ સમાચાર ગુજરાતમાં વાયુ વેગે ફરાઈ રહ્યા છે, વાયુ વેગે પ્રસરી ગયા છે। જગદીશ વિશ્વકર્મા સહિત તમામ મોટા નેતાઓને રંજ રહેશે અને ગુજરાતમાં જે મોટા નેતા આવે છે, જ્યારે ખાડિયા જશે ભારતીય જનતા પાર્ટીના, ત્યારે પૂછવામાં આવશે શા માટે અહીં આપણી જીત નથી। આપણે એક તરફ દેશ કબજે કરીને રાખ્યું છે, પરંતુ જે મૂળ ખાડિયા છે, જ્યાંથી શરૂઆત થઈ હતી જનસંઘ વખતથી, તે જ હાથમાંથી સરકી ગયું। કોંગ્રેસે એવું તો શું કર્યું? સ્થાનિક મુદ્દાઓને લઈ શું નેતાઓ કામ કરે છે કે ફક્ત વાતો છે? સ્થાનિક સમસ્યાઓ, પ્રાથમિક મુદ્દા, આ તમામ બાબતને લઈને સવાલ થશે। જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારબાદ તેની સામે મોટો પડકાર હતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામ લાવવું। પરિણામ શરૂઆતમાં તે 700 બેઠક વિનરિત થઈ, પરંતુ વાત એ છે કે જે ખાડિયા બેઠક છે, ખાડિયા વોર્ડ છે, ત્યાં પહેલી વાર કોંગ્રેસ આવતા આંખમાં ખટકશે અને આવનાર દિવસમાં આ બાબતને લઈ, આ હારને લઈ ઘણા સામે સવાલો થશે। ભારતીય જનતા પાર્ટીમાં ઘણા નેતા ખોવાઈ જાય તો પણ નવાય નહીં। આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો। આપ શું વિચારો છો? ખાડિયામાં ભારતીય જનતા પાર્ટીની હાર પાછળનું કારણ શું વિચારો છો? ધન્યવાદ।